important, but to understand the stories and the lives behind the tools, I think will help. ત્યાર પછી હું તમને આ સાધનો તમારી સામે અહીંયા પડ્યા છે એની પાછળ જે ગર્ભમથન કરતા લોકો છે એના વિશે હું તમને જણાવીશ, જેથી તમને ખ્યાલ આવે કે આ કોઈ ચીજ વસ્તુ નથી, પણ આની પાછળ એક જીવન ક્રિયા, જીવન ગર્ભમથન ચાલી રહી છે, જેથી આ વસ્તુ તમને ખરેખર વાસ્તવિક લાગે. Next slide. Okay, there. Oh, back. Okay. I've already told you about who I am. Most importantly, I'm a parent. My daughter is Eva. She is 26 years old. સૌથી મહત્વની વાત તો મેં તમને પહેલા કરી જ છે. હું એક વાલી છું, એક પિતા છું, અને મારી પુત્રીનું નામ છે ઈવા. જે 26 વર્ષની છે અને તેને સેરેબ્રલ પાલ્સી છે. સીપી આપણે સાદી ભાષામાં સમજીએ. As I've shared with you, and when I'm in workshops, if I'm meeting people and talking about being a parent, I will let them know that Eva cannot walk, cannot talk, and cannot hold things. જ્યારે જ્યારે હું લોકોને મળું છું કે આ પ્રકારની કાર્યશાળાઓ શિબિરો કરું છું, ત્યારે હું એમને જણાવું છું કે મારી દીકરી આ પ્રકારની શારીરિક બોલવામાં તકલીફ પડે છે, એને પકડવામાં તકલીફ પડે છે, એ બધી વાત એને હું જણાવું છું. Often, someone will say, "Oh, I'm so sorry," or they will see a dark picture. હું જ્યારે આવું કહું ત્યારે ક્યારેક ક્યારેક મને કોઈ એમ પણ કહે છે કે અરે અમને આ જાણીને ખૂબ દુઃખ થાય છે. Next slide. And then I show them a picture of my daughter. અને પછી હું મારી દીકરીનું ફોટોગ્રાફ બધાને બતાવું. That's a very bright story. Very full of life. ઓકે, અને જ્યારે આ બતાવું છું ત્યારે બધાને જીવનપણાનો અનુભવ થાય છે. Okay, stop. After my daughter was born, I had to learn how to help her explore the world. મારી દીકરીના જન્મ પછી મારે ખરેખર મારી દીકરીને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે જાણવા માટે આસપાસની દુનિયામાં ઘણી બધી શોધખોળ કરવી પડી. She is not a typical child, or was not a typical child. She could not run to pick up a toy. She could not grab to put a toy in her mouth. She could not pick up a spoon to eat. મેં તમને જણાવ્યું છે એ પ્રમાણે એક સામાન્ય બાળક ન હતી. દોડી ન શકે, કોઈ વસ્તુ પાછળ પકડી ન શકે, ખાઈ ન શકે, જાત જાતની મુશ્કેલીઓ અનુભવતી હતી. She couldn't even sit up by herself. પોતાની મેળે બેસી પણ ન શકે. We found the tools and the resources to help my daughter. My wife and I found the tools to help my daughter. So એટલે એને મદદરૂપ થઈ શકે એવી શાળા તમે ગોતી કાઢી. You founded. We started. એટલે અમે શરૂઆત કરી. આવી એક પ્રકારની શાળાની અમે શરૂઆત કરી. Resources, tools. Okay, tools. Okay. સાધનોની વાત કરે છે.
એવા સાધનો કે જે એની પુત્રીને મદદ કરી શકે. When I saw Eva begin to get stronger, I also saw many other children who did not have the same opportunities. અને સાથે સાથે મને એમ પણ સમજાયું કે જે પ્રકારની તક અમારા પ્રયત્નોથી યુવાને મળી રહી હતી એવી અસંખ્ય આવા બાળકોની પાસે ન હતી. ઘણા બાળકોને આવી તક મળતી ન હતી. So first I was a parent, and then I became a community volunteer to share that information with other families. એટલે બીજા આવા વાલીઓ સાથે આ પ્રકારની માહિતી લેવડ દેવડ થઈ શકે, એમને પણ જાણકારી મળી શકે તેવા હેતુથી મેં મારા પ્રયત્નોની શરૂઆત કરી. That's just a list of some of the organizations. But I want to make a special note that I was and continue to be involved in a father's support group. અહીંયા ઘણા બધા એવા ગ્રુપના નામ છે, પણ ફાધર્સ સપોર્ટ ગ્રુપ જે છે એમાં હજી પણ હું ખૂબ જ કાર્યશીલ છું. So I just want to share with any fathers in the audience that father support is a very important piece of raising your children. એટલે અહીંયા જે પિતાઓ છે એને માટે હું ખાસ જાણ કરું છું કે પિતાને આવા બાળકોના પિતાઓને સપોર્ટ આપવો એ બહુ મહત્વની વસ્તુ છે. How many fathers of children with disabilities are in the audience? કેટલા આવા બાળકોના પિતાઓ કેટલા અહીંયા આવ્યા છે? Quite a few. I applaud you. Next slide. And then I became a professional. About 15 years ago, I was asked to create a technology lab at a regional center in California. Since that time, I've done this work professionally. 1985 થી એક વાલી તરીકે હું સક્રિય થયો. પછી ધીમે ધીમે આ પ્રકારની સુવિધાઓની લેબોરેટરી શરૂ કરવા માટે મને કહેવામાં આવ્યું. એટલે 1998 થી લગભગ એક ક્ષેત્રીય આવી કાર્યશાળા પ્રયોગશાળાની શરૂઆત કરી અને હું ત્યારથી એક વ્યવસાયિક તરીકે આ પ્રકારનું કામ કરી રહ્યો છું. So it's important, those three pieces are important: parent, volunteer, professional. I bring all of that into my work. એટલે હવે મારા કામનો વ્યાપ વિસ્તર્યો છે. વાલીઓ છે, પ્રોફેશનલ્સ એટલે તાલીમબદ્ધ વ્યવસાયિક લોકો છે અને સ્વયંસેવકો છે. બધાની સાથે હું હવે કામ કરું છું. Okay, this definition is the law, the language of the law in the United States. Okay. Assistive technology એટલે શું? એની પરિભાષા, એની વ્યાખ્યા. તો અહીંયા જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે એ તદ્દશઃ અમેરિકાની જે લીગલ ડેફિનિશન છે, કાયદેસરની જે સંજ્ઞા ભાષા છે એ પ્રમાણે જ કરવામાં આવ્યો છે. Shall I explain? It's technical and wordy and confusing. Okay. પણ આ જે એની વ્યાખ્યા છે એ બહુ ટેકનિકલ છે, બહુ ગૂંચવાડાભરી છે, ભદ્રંભદ્ર છે, ભદ્રંભદ્ર અને આપણા મનમાં ગૂંચવાડો ઉભો કરેલી છે. So as I've mentioned already a couple of times, assistive technology is a tool. Simplified. એટલે હવે હું
હું આ બહુ અસ્પષ્ટ ભાષા નથી વાપરતો એટલે સરળ રીતે આપણે કહીએ, સરળ ભાષામાં કહીએ તો આસિસ્ટિવ ટેકનોલોજી એટલે એવું કોઈ પણ સાધન કે યુક્તિ કે જે આપણા રોજિંદા જીવનમાં મદદરૂપ થાય અને આપણું કામ વધારે સરળ કરે. Next slide. This is very important. Very important, certainly for the professionals, the staff, and the audience. And then I'll explain. Okay. So, can you please repeat? Yeah. This slide is important for staff members. Okay. हाँ, એટલે અહીંયા જે કામ કરનારો જે સ્ટાફ છે એને માટે આ અગત્યની વસ્તુ છે. Shall we just hold it for a while? Yes, I'm going to talk about it. हाँ, okay. In America, when people talk about assistive technology, they think about the thing. આજે યુક્તિ છે એમના હાથમાં એનો જ બધા વિચાર કરે. અસિસ્ટિવ ટેકનોલોજીની વાત કરે ત્યારે બધા આવી જ કોઈ વસ્તુનો બધા વિચાર કરે. But if you're going to develop a program, assistive technology services are equally important to the thing itself. તો આપણે આવી સેવાઓનો વિકાસ કરવો હોય તો આ જાતના સાધનો ઉપરાંત એ બહોળા અર્થમાં એ સેવાઓ ને એનું માળખું એ બંને જ અગત્યના છે. બંને અગત્યના છે. Too often, people will buy the thing, but overlook the service. ઘણી વખત જે લોકો આ જાતના સાધનો ખરીદે છે એ આની પાછળ જે જોડાયેલી સેવાઓ છે તેના પર ધ્યાન આપતા નથી, આની સાથે સંકળાયેલી. So, an evaluation in the natural environment, the classroom, home, the playground. Where is it that these tools will be used? એટલે સૌથી પહેલા તો આ જાતના સાધનોનું મૂલ્યાંકન કરવું. રોજબરોજના જીવનમાં જે સ્થળોએ આપણે જે પ્રકારના વાતાવરણમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે, શાળા છે કે રમતગમતનું મેદાન છે કે ઓફિસ છે કે ગમે તે આવી આપણી જગ્યાઓ છે જેમાંથી આપણે રોજ પસાર થતા હોય ત્યાં એનું મૂલ્યાંકન કરવું એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. So if you're a physical therapist or an occupational therapist and you're doing a clinical assessment, you might not be able to be in the classroom, but you need to think about where that child will use the tool. ઘણીવાર આપણે ફિઝિયોથેરાપી કે ઓક્યુપેશનલ થેરાપી આપણા જે આપણા પ્રોફેશનલ્સ છે, વ્યવસાયિકો છે કે એને ક્લિનિકમાં એને ઉલવણી કરતા જે ડૉક્ટરો છે કે એ પ્રકારના વર્કર્સ છે તો એને આ વસ્તુનો ખ્યાલ નથી હોતો, પણ તેઓએ પણ આ વિશે વિચારવું જરૂરી છે. Oh, and by the way, if you're interested in this PowerPoint, I will make it available so teachers